અમેરિકામાં પ્રવાસીઓ પર ચાલતા કડક દરોડા વચ્ચે જ્યારે અધિકારીઓના હાથમાં કેમેરા થોપવામાં આવે અને અચાનક એ જ કેમેરાનું ફૂટેજ જાહેર કરવું કે છુપાવવું તેનો અધિકાર ચોર દરવાજો સરકારી એજન્સી પોતાના જ હાથમાં રાખી લે ત્યારે જે લોકોનું શૂટિંગ બોડી કેમેરામાં થાય તેમના દુઃખ ઉપર દિલ ઉપર કેવું દુઃખનો પહાડ તૂટી પડતો હશે. દોસ્તો, અમેરિકી સરકારના હોમલેન્ડ સિક્યુરિટી અને ઇમિગ્રેશન વિભાગ તરફથી સામે આવેલા સમાચાર પાછળનું સત્ય જાણીને તમારા હોશ ઉડી જશે. દોસ્તો, આજના આધુનિક અમેરિકન યુગમાં વસતા આપણા પ્રવાસીઓની સુરક્ષા અને સરકારી પારદર્શિતા સામે બહુ મોટા સવાલો ઊભા થયા છે. યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આગામી સપ્ટેમ્બર 2026ના અંત સુધીમાં પોતાના તમામ ફિલ્ડ ઓફિસરોને રાષ્ટ્રીય સ્તરે બોડી વોર્ન કેમેરાથી સજ્જ કરી દેવામાં આવશે. આ કડક આદેશ તાજેતરમાં મેન અને હ્યુસ્ટન શહેરોમાં આઈસ એજન્ટોની કાર્યવાહી દરમિયાન કેમેરા વિના બનેલી ગોળીબારની ઘટનાઓ બાદ વધેલા વિરોધ અને સરકારી દબાણના કારણે લેવામાં આવ્યો છે. પરંતુ આ મોટા નિર્ણય પાછળનું સસ્પેન્સ એ છે કે આઈસ પાસે આ કેમેરાનું ફૂટેજ જાહેર કરવું કે નહીં તેનો સંપૂર્ણ વિવેકાધિકાર રહેશે. નીતિ મુજબ કેમેરાનું વિડીયો ફૂટેજ ત્યારે જાહેર કરવામાં આવશે જો તે એજન્સીના શ્રેષ્ઠ હિતમાં એટલે કે બેસ્ટ ઇન્ટરેસ્ટમાં હશે. ફેબ્રુઆરી 2025માં જાહેર કરાયેલી નવી સત્તાવાર કેમેરા નીતિ અનુસાર દરોડા, ધરપકડ, સર્ચ વોરંટ અને કટોકટીની કામગીરી વખતે દરેક ટીમમાં ઓછામાં ઓછા એક અધિકારીએ કેમેરા ચાલુ રાખવો ફરજિયાત છે. જો કોઈ ગંભીર ઘટના કે કસ્ટડીમાં મોત નીપજે તો વરિષ્ઠ અધિકારીઓ અને વકીલોની સમિતિ ફૂટેજ ચકાસીને બોડી કેમેરા રેકોર્ડિંગ 72 કલાકમાં જાહેર કરવાની ભલામણ કરી શકે છે. પરંતુ આઈસ ડાયરેક્ટર પાસે વિશિષ્ટ સંજોગો બતાવીને તે વિડીયો અટકાવવાની કે અનિશ્ચિત મુદત સુધી લટકાવી રાખવાની પૂરી તાકાત હશે એટલે કે શક્તિ હશે. વર્ષ 2023ની જૂની નીતિમાં વિડીયો ઝીણવટથી જાહેર કરવાની બાબતને પ્રાથમિકતા અપાઈ હતી, પરંતુ 2025ની નીતિમાં એજન્સીના હિતનો નવો કાયદો ઉમેરાયો છે. ફેડરલ રેકોર્ડ્સ મુજબ આઈસ એજન્સીએ એક્શન કંપની પાસેથી સાધનો ખરીદવા પૂરા 30.9 મિલિયન અમેરિકન ડોલરનો ખર્ચ કર્યો છે, જેના માટે અમેરિકી સંસદ કોંગ્રેસ દ્વારા ગત 30 એપ્રિલે આંશિક સરકારી શટડાઉન વખતે 20 મિલિયન ડોલરનું ફંડ મંજૂર કરાયું હતું. આ ફંડ ખાસ હતું દોસ્તો. હાલમાં અડધાથી વધુ અધિકારીઓને આ કેમેરા આપી દેવાયા છે અને બાકીના સ્ટાફને સપ્ટેમ્બરના અંત સુધીમાં કવર કરી લેવાશે. બ્રાન્ડન યુનિવર્સિટીના નિષ્ણાત ક્રિસ્ટોફર સ્નાઇડર અને પ્રોજેક્ટ ઓન ગવર્નમેન્ટ ઓવરસાઇટના કેથરીન હોકિન્સ જેવા કાયદાકીય નિષ્ણાતોએ આ નીતિની ટીકા કરતા ચેતવણી આપી છે કે સરકારી એજન્સી માત્ર પોતાને અનુકૂળ અને સારી દેખાતી ફૂટેજ જાહેર કરશે અને વિવાદાસ્પદ રેકોર્ડિંગ્સ છુપાવી દેશે, જેનાથી આ કેમેરાનો હેતુ નિષ્ફળ જશે. બીજી તરફ વ્હાઇટ હાઉસના બોર્ડર જાર ટોમ હોમને આ નીતિનો બચાવ કરતા કહ્યું છે કે કેમેરા અધિકારીઓને નિર્દોષ સાબિત કરવામાં મદદ કરે છે. જોકે ભૂતકાળમાં 2021થી બાઇડન શાસનમાં માત્ર 1400 કેમેરા વેચીને કામગીરી ધીમી રખાઈ હતી, જે અંગે ભૂતપૂર્વ ચીફ ઓફ સ્ટાફ જેસન હાઉઝરે પણ કહ્યું છે કે આ નીતિ લાદવી અઘરી નહોતી, પણ સરકારે વિલંબ કર્યો. પરંતુ તાજેતરના ગોળીબાર બાદ હવે રાતોરાત સ્પીડ વધારાય છે, જેના જવાબમાં આઈસના કાર્યકારી ડાયરેક્ટર ડેવિડ વેન્ચુરેલાએ સાફ સ્પષ્ટતા કરી છે કે આ નીતિ તપાસની ગુપ્તતા અને નાગરિકોની પ્રાઇવસી જાળવવા માટે બનાવાય છે, જે ચાલુ 2026ના વર્ષમાં વિદેશમાં વસતા આપણા તમામ લોકો માટે બહુ જ મોટો કાનૂની અને પારદર્શિતાનો સબક સાબિત થયો છે. દોસ્તો, અમેરિકામાં રહેતા તમામ ગુજરાતીઓને આ વિડીયો શેર કરજો અને કહેજો કે આ અંગે તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખે અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.